સ્ટાર્ટ 75 શબ્દ ઝડપ. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન દ્વારા 15મી જૂને ઓડિશાના તટ પર સ્થિત ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વીપથી સ્વદેશી લાંબા અંતરની સપાટી પરથી પ્રહાર કરવા સક્ષમ ક્રૂઝ મિસાઇલનું સફળ ઉડાણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મિસાઇલે પરીક્ષણ દરમિયાન તમામ નિર્ધારિત ઉદ્દેશોને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતા. આ સંપૂર્ણપણે સ્વદેશી રીતે વિકસિત ક્રૂઝ મિસાઇલ છે, જેની તમામ મુખ્ય ઉપપ્રણાલીઓ ડીઆરડીઓની વિવિધ પ્રયોગશાળાઓ અને ભારતીય રક્ષા ઉદ્યોગના ભાગીદારો દ્વારા વિકસાવવામાં આવી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલના સફળ ઉડાણ પરીક્ષણ પર ડીઆરડીઓના વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને તમામ રક્ષા ઉદ્યોગ ભાગીદારોને અભિનંદન પાઠવ્યા છે. પેરા વિકસિત ભારત 2047નું લક્ષ્ય દેશને આત્મનિર્ભર બનાવવું, મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવું અને ભારતમાં ઉત્પાદન વધારવાનું છે. વિકસિત ભારત 2047ના સંકલ્પ અને પ્રાથમિકતાઓમાં આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા અને ઉત્પાદન ક્ષેત્રમાં વૃદ્ધિનો સમાવેશ થાય છે. આ સંજોગોમાં સંરક્ષણ ક્ષેત્રના ઉત્પાદનમાં સતત વધારાને આત્મનિર્ભરતા તરફ મજબૂત કદમ ઉઠાવ્યું છે. નાણાકીય વર્ષ 2025-26માં સંરક્ષણ ઉત્પાદન 1.87 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે.